લાગતું નહોતું કે રાજીનામું આવશે, પણ આખરે આવી ગયું. હવે એજ્યુકેશનલ રિફોર્મ્સ થાય છે કે નહીં એ જોવું રહ્યું. પણ આ પ્રોટેસ્ટનું એક સૌથી આકર્ષક પાસું એ રહ્યું, એક સજ્જને બહુ સરસ વાત કરી કે પ્રોટેસ્ટમાં શરૂઆતથી લઈને અંત સુધી કેન્દ્રમાં રહ્યા ડોક્ટર ભીમરાવ આંબેડકરજી. જાણે કે બાબા સાહેબનો ચહેરો એ પ્રોટેસ્ટનો ચહેરો બની ગયો હતો. બાબા સાહેબ અને બંધારણ, જય ભીમના નારા ગુંજી રહ્યા હતા. રાષ્ટ્રીય સ્તરની ચળવળમાં બાબા સાહેબ મુખ્ય ચહેરો હોય એક મેસેજ છે. અમુક લોકો બાબા સાહેબને એક ચોક્કસ છબીમાં કેદ કરવા માંગે છે. એમના ગાલ ઉપર આ તમાચો છે. નફરતી ચિંટુઓ અને કાકાઓ બાબા સાહેબ વિશે એલફેલ બોલતા રહેશે, કારણ કે એમણે ધર્મ અને જાતિની જ તો રાજનીતિ કરવી છે. એ બિચારા ઝોમ્બી બની ગયા છે. તમારા શહેરની સમસ્યા વિશે તમે વાત કરશો તો એમાં પણ એ ધર્મનો એંગલ શોધી જ લેશે. ફિલ્મોથી લોકોની બુદ્ધિ ભ્રષ્ટ કરવાનો જ્યાં કારસો ચાલતો હોય ત્યાં તમે બોલો તો એમાં પણ એ પોતાની મંદ બુદ્ધિ સાથે કૂદી પડશે. એ ઝેરીલા છે. એમને તો નેતાઓના ચરણોમાં જ આડોટવું છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે આપણને એમના પરિવાર ઉપર દયા આવે કે એ લોકો આમની સાથે રહેતા કેવી રીતે હશે. પણ સ્વીકારજો કે આ લોકો બહુ ઓછા છે. આવા નફરતી લોકો બહુ થોડા છે અને વધુ લોકો પ્રેમ કરવાવાળા જ છે. પણ પેલા નફરતી લોકો દિવસ રાત ધર્મ અને જાતિના નામે એટલું બધું ઝેર ફેલાવે છે કે એમની સંખ્યા વધારે હોવાનો ભ્રમ પેદા થાય છે. અને એમના ઉપર પાછું મીડિયા તો મહેરબાન છે જ. હવે આ ભ્રમને આ દેશના યુવાનોએ તોડ્યો છે. એમને એક થવું છે. બાબા સાહેબના નામે એક થાય છે. બંધારણ માટે એક થાય છે. ધર્મ અને જાતિના નારા કરતા જય ભીમના નારામાં એમને એમનું ભવિષ્ય વધારે દેખાય છે. બાબા સાહેબ ઇઝ ધ રિયલ લીડર. બીજા કોઈ લીડરમાં તમને આટલી આધુનિકતા, તાર્કિકતા અને તમારા હકની વાત નહીં દેખાય. કીપ રીડિંગ હિમ, કીપ ફોલોઈંગ હિમ. અને હવે જાતિ મુક્ત ભારત એ જ સાચો બદલાવ ગણાશે અને આ યુવાનો જ કરી શકશે. જય ભીમ.